મેં બધું લખાયું, બધું કીધું છે. તો મેન આરોપી છે એનો તો કોઈ વસ્તુ લેતા જ નથી. કેટલા પુરાવા અમે આપીએ છીએ. હા, પછી પાછું મારા છોકરાને બોલો તારા બાપાને ક્યાં ખોટું રાજકારણ ન કરે એમ. એમાં ક્યાં રાજકારણ આવે? હા, ડીવાયએસપી કાલે જ મારા છોકરાને હા ડીવાયએસપી એ કીધું. હા, પૂછો મારા છોકરો જો અહીંયા જ છે. પછી આ લોકો જ્યાં જ્યાં હોય એના સીસીટીવી ચેક કરવાના પોલીસને આપણે કહીએ તો જાય નહીં અને ત્યાં ડિલીટ થઈ જાય છે બધું. ઉનામાં જે યાર્ડના ચેરમેન છે ને એના ભાઈની છોકરી પરિવાર ઉપાદાર સાહેબ પહેલા દિવસેથી એને ક્લીનશીટ આપીને આમ એવી પત્રકાર પરિષદ યોજી છે કે જાણે બધાના હાથમાં થઈ ગયો. એની એ જાહેરાતની હારે ફરતી હોય છે. આપણી બધું સોમવારે કરશું પરમ દિવસે એને નોકરી મફત કરાવવાની છે. પેલા દિવસે એના અજાણી આરોપી તરીકે જાહેરાત કરતી હતી ભાઈ તપાસ કર્યા વગર તપાસ બરોબર નથી ડાયરેક્ટ કહી દીધું કે ભાઈ અજાણ્યા શખ્સો આ ભાઈ શખ્સોના નામ આપવા છતાં